જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે યક્ષ બહુતેરાડાનો પહેડી મહોત્સવ। જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી સંઘાયડાવાળા યક્ષ બહુતેરાડાનો વાર્ષિક મહોત્સવ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત 3 માર્ચ 2026 મંગળવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવના દિવસે સવારે 10 વાગ્યે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજે 5 વાગ્યે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી। શ્રદ્ધાળુઓ માટે સાંજે 6:30 વાગ્યે મહાપ્રસાદીનું આયોજન કરેલ હતું। રાત્રિના 10 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભીમભાઈ ઓડેદરા ગ્રુપ દ્વારા મનોહર કાનગોપી રાસની રમઝટ બોલાવવામાં આવી હતી। આ તમામ ધાર્મિક પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ વાગડ તથા આહિર સિંહણ ગામની આજુબાજુના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્રસંગનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ સંઘાર અને શ્રી યક્ષ બહુતેરા પહેડી સમિતિના મહિલા અગ્રણી ચંદ્રિકાબેન સંઘારના માર્ગદર્શન હેઠળ કાર્યકરો જેમલભાઈ, કિશનભાઈ, ભીખુભાઈ, જયંતિભાઈ, અજયભાઈ, અશોકભાઈ, સંજયભાઈ, મેહુલભાઈ, વનરાજભાઈ, રાઘવ, શિવમ શ્યામ આ તમામે ભારે જહેમત ઉઠાવી હતી। કેમેરામેન નૈતિક ઘાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા, ખંભાળિયા। જામખંભાળિયા તાલુકાના આયરસિંહણ ગામે બિરાજમાન શ્રી ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ સંઘાયડાવાળા જગમોહતે દાદાની પેઢી મહોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવેલું હતું। તો આયોજક અહીં ઉપસ્થિત છે। શું નામ આપનું? સંઘાર જેમલ મેરુ। જીમલભાઈ, તમે જણાવી શકશો કે આજરોજ તમારા ઈષ્ટદેવ સંઘાયડાવાળા જગમોહતે દાદાની પેઢી મહોત્સવ હતી, તો આ પેઢી મહોત્સવમાં શું શું આયોજન કરવામાં આવેલું હતું તે વિશે આપ શું કહેશો? આજ તારીખ 3/3/2026 ના રોજ અહીંયા હોળીના બીજા દિવસે પડવાના દિવસે દર વર્ષે અમે આયોજન કરીએ છીએ। તેમજ આજના સવારે અહીંયા આરતીનું આયોજન રાખવામાં આવેલ હતું। 10 વાગે ધ્વજારોપણનું પણ આયોજન રાખવામાં આવેલું હતું। તેમજ સાંજના 6 વાગે અહીંયા જમણવારનું પણ અમે આયોજન રાખીએ છીએ। ઓછામાં ઓછા 1500-2000 માણસોનું રસોડું દર વર્ષે કરવામાં આવે છે। અને તેમજ રાતના ભજનનો પ્રોગ્રામ રાખીએ છીએ। તેમજ અહીંયા આજના દિવસે કાનગોપીનો એવું મંડળ પણ રાખવામાં આવેલ છે। નામી અનામી કલાકારો દર વર્ષે અહીંયા આવે છે અને દાદાના સાનિધ્યની અંદર આ આયોજન અમે રાખીએ છીએ। આજુબાજુના ગામડાના માણસો પણ અહીંયા આવે છે। તેમજ ક્ષત્રિય સંઘાર સમાજ સૌરાષ્ટ્ર કચ્છ અને વાગડથી તમામ ક્ષત્રિય સંઘાર સમાજ આમાં હાજરી આપે છે અને સાથ સહકાર અમને આપે છે। આ જગ્યા આયર શિવના રસ્તે સંઘાયડાવાળા જગદાદા તરીકે આ દાદાની ઓળખાણ છે। ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ સાહેબ પણ અહીં હાજર છે। તો આ ધાર્મિક પ્રસંગ વિશે આપ શું કહેશો? શું નામ આપનું? પ્રકાશ દેશંગભાઈ સંઘાર। ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા અહીં આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પડવાના દિવસે અહીંયા જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર કચ્છ વાગડના સંઘાર સમાજના ભાઈઓ બહેનો જોડાય છે। તેમજ અહીં આજુબાજુના દરેક સમાજના લોકોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે। અને અહીંયા અમારે સાંજના ભીમભાઈ ઓડેદરાની કાનગોપી રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જામખંભાળિયા તાલુકાના આયરસિંહણ ગામેથી કેમેરામેન નૈતિક ઘાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ઘાવડા।